નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ટેટ ટાટ પાસ જેટલા પણ ઉમેદવારો છે બધા માટે મહત્વના સમાચાર છે। 17/2/2026ના રોજ મોટી જાહેરાત છે મિત્રો આવી છે ટેટ 1 માટે, ટેટ 2 માટે, ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી બધા માટે જેણે પણ ટાટ એક્ઝામ આપેલી છે પહેલાં એની મિત્રો આપણે વાત કરીએ। એ પહેલાં તમે જો ચેનલ પર નવા હો તો ખાસ કરીને અત્યારે જ આપણા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી મિત્રો તમારા માટે જે પણ ભરતી આવે એની અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ આ માહિતી મિત્રો છે 14 તારીખના રોજ છે આવેલી છે ટાટ ભરતીને। અત્યારે હું તમને જે પણ માહિતી આપું છું મિત્રો પરંતુ એના ઉપર છે આપણે વિડીયો છે નથી બનાવેલો, એટલે જ આ વિડીયોની અંદર મિત્રો 4 પોસ્ટનું હું તમને કહી દઉં છું। ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ સેકન્ડરી કે ટાટા હાયર સેકન્ડરી। મિત્રો, ટાટની અંદર છે એ ટાટ સેકન્ડરી અને ટાટા હાયર સેકન્ડરી બંનેની અંદર છે મિત્રો પહેલા પીએચ કેટેગરી માટેની સ્પેશિયલ ભરતી છે આવવાની છે। એટલે આપણે અપંગ ઉમેદવારો માટે જે પણ ખાસ ભરતી હોય છે એ પ્રમાણે મિત્રો પીએચ કેટેગરીની એટલે કે અપંગ ઉમેદવારની ખાસ ભરતીની છે મિત્રો જાહેરાત છે કે ભાઈ અપંગ ઉમેદવારો માટે ટાટની અંદર છે ખાસ ભરતી આવશે। અને પછી મિત્રો તમારી જે પણ ટાટ એક્ઝામ છે એ હમણાં લેવાની તારીખ એને બધું જાહેર થઈ ગઈ છે, ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। તો એ મિત્રો ફોર્મ ભરાઈ જશે, એ બધા ઉમેદવારો પાસ આઉટ થઈ જશે। ટેટ 1ની મિત્રો જે પ્રમાણે અત્યારે પ્રોસેસ છે ને કે ટેટ 1ની એક્ઝામ લેવાય એના પછી જ નવી ભરતી આવશે 15,000 જગ્યા ઉપર। તો એ પ્રમાણે મિત્રો આપણે છે ટાટ ભરતીને પણ મિત્રો એ પ્રમાણે જ રહેવાનું છે કે ટાટની જે પણ અત્યારે સ્પેશિયલ ભરતી છે અપંગ ઉમેદવારો માટેની એ આવશે, એના પછી આ ફોર્મ ભરેલા છે એ ઉમેદવારો પાસ આઉટ થશે એ બધા। અને મિત્રો જે પણ જૂના ઉમેદવારો છે એ બધાની સાથે મિત્રો છે આખી એક ભરતી યોજવાની છે। અને મિત્રો જો ટેટ 2 માટેની વાત કરીએ તો મિત્રો ટેટ 2 માટેની તો ભાઈ એક્ઝામની કંઈ પણ છે માહિતી નથી અને ભરતીની માહિતી છે, પરંતુ મિત્રો એ ભરતી પણ આવે કે ના આવે એના પર મિત્રો કંઈ ફાઇનલ એટલી ખબર નથી, કારણ કે એને મિત્રો હજુ સુધી કંઈ ફાઇનલ ઉલ્લેખ છે કરેલો નથી। બસ આના ટૂંક સમય પહેલાં છે આગળ એક વીક પહેલાં કહેવામાં આવે છે ટેટ 2 માટે છે એ નવી ભરતી આવશે, પરંતુ મિત્રો એની એક્ઝામ છે હજુ સુધી લેવાયેલી નથી। તો મિત્રો એના ઉપર છે લગભગ ભરતી પણ ન આવી શકે એવી સંભાવના ખરી। બાકી ટેટ 1ની તો ભાઈ ઓફિશિયલી તમને પણ મેં જણાવેલું છે ટેટ 1ની આ એક્ઝામ જે પણ લેવાયેલી છે એનું મિત્રો હવે જે પણ ચુકાદો આવી જાય કાલે મિત્રો જણાવેલું છે કે ટેટ 1ની અંદર છે એ એક્ઝામ રદ નથી થવાની અને એના પછી મિત્રો ટેટ 1ની એક્ઝામ રદ નથી થતો તો આ એક્ઝામમાં જે પણ ઉમેદવારો પાસ આઉટ થાય છે એ ઉમેદવારો પ્લસ પહેલાં જે પણ જૂના ઉમેદવારો છે પાસ આઉટ થયેલા એ બધાને મિત્રો 15,000 જેટલી જગ્યાઓ પર મિત્રો જે પણ ભરતી આવે એની અંદર લાભ મળશે। ટેટ 2ની મિત્રો જો વાત કરું તો ટેટ 2ની અંદર છે ભરતીની છે અત્યારે જાહેરાત નથી, પરંતુ મિત્રો ટેટ 2ની એક્ઝામ પણ નથી। એક્ઝામ નથી એટલા માટે મિત્રો લગભગ ભરતી ન આવી શકે। બાકી મિત્રો જે પણ પાછળના મિત્રો જે પણ છે આ 2026 પહેલાંના જે પણ ઉમેદવારો પાસ આઉટ છે અને જેનું સિલેક્શન નથી થઈ શક્યું એ બધાને જો મિત્રો લાભ દેવો હોય તો મિત્રો નવી ભરતી છે જાહેર કરી શકે। જે પ્રમાણે ટેટ 1ની અંદર ફક્ત ટેટ 1માં 15,000 જેટલી જગ્યાઓ છે તો આપણે ટેટ 2ની અંદર પણ મિત્રો લગભગ 3,000ની ઉપર જેટલી જગ્યાઓ પર ભરતી આવી શકે। અને મિત્રો ટાટ ભરતી માટેનું જ મેં તમને કીધું છે કે ટાટમાં તો મિત્રો એક અપંગ ઉમેદવારો માટે જે પણ ભરતી આવશે એના પછી મિત્રો અથવા તો મિત્રો એના પહેલાં પણ આવી શકે। ટાટ ભરતીનું મિત્રો જે પણ એક્ઝામ છે એ તમારે પૂરી થઈ જાય એના પછી મિત્રો તમારે નવી ભરતી આવશે, ત્યાં સુધી મિત્રો એક પણ નવી ભરતીની છે જાહેરાત છે નહીં। ટાટ સેકન્ડરી હોય કે ટાટા હાયર સેકન્ડરી બંને માટે છે મિત્રો અપડેટ લાગુ પડે છે। તો ખાસ કે વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। ચેનલ પર નવા હો તો અત્યારે જ આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો કે જેથી કરીને જો મિત્રો આવી કંઈ પણ અપડેટ આવે તો અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ। વિડીયોને એક લાઇક